टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્લેન ક્રેશ થવાની સાથે અનેક સપના ક્રેશ થઈ ગયા। એક દીકરીએ માતા ગુમાવી તો એક પતિએ પોતાની પત્ની। 1 વર્ષ થઈ ગયું પરંતુ હજુએ એ દુર્ઘટના પરિવાર ભૂલી શકતો નથી। વાત નડિયાદના એક પરિવારની છે જેમાં મહિલાએ અજાણતા પણ જાતે જ લખી મોતની કિસ્મત। પણ હિનાબેન કેમ લંડનથી અમદાવાદ આવ્યા અને કેવી રીતે મોત તેમને ખેંચી ગયું તેની કહાણી તમને ચોંકાવી દેશે। ફોટોગ્રાફની દરેક ક્લિકમાં હસતા જોવા મળતા આ છે હિનાબેન પટેલ, જેમનું 1 વર્ષ પહેલા પ્લેન ક્રેશમાં મોત થઈ ગયું। તેમના અવસાન બાદ પતિ સૌરભભાઈ પટેલ હવે એકલતા અનુભવી રહ્યા છે। પત્ની ન હોવાનો એક અજબ પ્રકારનો ખાલીપો તેમના મનમાં ઘર કરી ગયો છે। ઘરમાં હિના વગર એવો ખાલીપો છે કે દરેક રૂમમાં તેની હાજરી અનુભવાય છે। તેની સાડીની અલમારી, તેના પાસણો, તેના હાથની બનાવેલી ચા, આ બધું જ આજે પણ તેમને યાદ આવે છે। પણ હિનાબેન કેમ લંડનથી અમદાવાદ આવ્યા અને કેવી રીતે મોત તેમને ખેંચી ગયું તેની કહાણી પણ તમને હેરાન કરી દેશે। નડિયાદમાં રહેતા સૌરભભાઈ પટેલના પત્ની હિનાબેનને વર્ષ 2023માં સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા, જેથી હિનાબેન, સૌરભભાઈ અને તેમની દીકરી નેહલ ત્રણેય લંડન ગયા હતા। પરંતુ 2 વર્ષ બાદ દીકરી નેહલ નડિયાદમાં દાદી સાથે રહીને અભ્યાસ કરવા માગતી હતી, જેથી દીકરીને સ્કૂલમાં એડમિશન અપાવવા માટે મે 2025માં હિનાબેન લંડનથી નડિયાદ આવ્યા। અહીં દીકરીના એડમિશનની પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તેમણે શરૂઆતમાં 6 જૂને લંડન જવાની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ કોઈ કારણોસર તેમણે આ ટિકિટ કેન્સલ કરાવીને 6ના બદલે 12 જૂનની ટિકિટ બુક કરાવી। પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે તેઓની આ નડિયાદ મુલાકાત આખરી મુલાકાત બની રહેશે। તેમને ક્યાં ખબર હતી કે ફરીવાર તેઓ દીકરી નેહલ કે પતિ સૌરભભાઈને નહીં મળી શકે। કદાચ તેમના નસીબમાં મોત લખેલું હશે। જો 6 તારીખની ટિકિટ કેન્સલ ન કરાવી હોત તો આજે પણ તેઓ તેમના પરિવારની વચ્ચે હોત, પરંતુ આજે તેમના ન હોવાનું તેમના પતિ અને દીકરીને ભારોભાર દુઃખ છે। આજે પણ તેમના વિના ઘર અધૂરું લાગે છે। હિનાબેનના પતિ સૌરભભાઈનું કહેવું છે કે ઘટના બાદ તેઓ પણ લંડનથી કાયમ માટે નડિયાદ પાછા આવી ગયા છે। તેઓનું કહેવું છે કે છેલ્લે હિનાબેન સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું હતું કે હું પ્લેનમાં બેસી ગઈ છું અને તમારી પાસે આવું છું। છેલ્લી ખાલી ફક્ત વાત થઈ કે હું પ્લેનમાં બેસી ગઈ છું ને હું આવું છું, એટલે મેં એને છેલ્લા જે મારા ફોન પર જ કીધા અને પછી થયું। અને 11 વર્ષથી તો અમે મતલબ પરિવારે તો એક સભ્ય ખોયું, અમે પણ શું કહેવાય એની યાદગીરીમાં અત્યારે તો છીએ અને એની ખાલીપો અનુભવીએ છીએ। એકલતા એટલે એકલતા જ રહી ગઈ છે, હવે કંઈ બીજું કંઈ રહ્યું નથી એવું જે કહી શકાય। પણ ઘર પરિવાર છે, દીકરી છે, એને એની સાથે સમય વિતાવે છે કે દીકરીને ખાલીપો ના રહે। અને પરિસ્થિતિ તો એવી કહેવાય કે ભાઈ રાતે ઊંઘમાં બી જાગી જઈએ છીએ, દિવસે કામ કરવાના કે ગમે તે હોય તો આપણા મગજમાં ને ચાલ્યા કરે છે કે ભાઈ શું ભૂલ થઈ, કોની ભૂલ થઈ, એ જ વિચારો આવ્યા કરે। જ્યારે નડિયાદમાં હિનાબેનની અંતિમ યાત્રા નીકળી તો સૌ કોઈની આંખો ભીની હતી। કોઈનું પણ મન આ વાત માનવા માટે તૈયાર ન હતું,
પરંતુ કહેવાય છે કે ભગવાન બોલાવે છે તેને કોઈ જ રોકી શકતું નથી. હિનાબેન પરિવારની હંમેશા યાદોમાં રહેશે. યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, નડિયાદ. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.